ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના આત્મીય સંસ્કારધામ ભવન ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોને તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલા બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં ભરૂચ જિલ્લા કિસાન, યુવા, મહિલા, વેપાર, ઉદ્યોગ ક્ષેત્ર અને પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને કેન્દ્રીય બજેટ 2024-25 સંબંધિત કાર્યક્રમ અંતર્ગત બજેટ તથા બજેટ સંબંધિત તમામ ગતિવિધિનો પ્રસાર થાય, લોકોમાં બજેટ અંગે વધુમાં વધુ જાગૃતિ આવે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું સર્વસ્પર્શીય સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની સાઇઝ 3 ગણી સુધી વધારે પહોંચી છે, જેમાં આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવાનો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ જનજનને મળશે। પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ટી.કે. સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સતત ત્રીજી ટર્મનું પહેલું બજેટ માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું છે તે સંદર્ભે આજે ભરૂચના સૌ સામાજિક આગેવાનો, અલગ અલગ ચેમ્બર્સના આગેવાનો, પ્રતિષ્ઠિત આગેવાનો સૌની સાથે આ બજેટની ચર્ચા માટેનો આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના અધ્યક્ષ અમારા મારુતિસિંહભાઈ, લોકપ્રિય ધારાસભ્ય એવા રમેશભાઈ, અમારા સ્વામીજી અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ભરૂચના નગરજનો સાથે સર્વાંગીણ વિકાસને કેન્દ્રમાં રાખીને જે સર્વસ્પર્શીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે વિશે આજે મૂકવાના છે। આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસમાં જ્યારે 2014ની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારના બજેટની સાઇઝ જે હતી એ અરાઉન્ડ 15 લાખ કરોડની આસપાસની હતી, જે આજે 48 લાખ કરોડ સુધી પહોંચી છે। આજે ગ્રોથ જે છે એ 9મા નંબરની ઇકોનોમીમાંથી 5મા નંબરની ઇકોનોમી આજે ભારતની અર્થવ્યવસ્થા પહોંચી છે અને આગામી દિવસમાં જ્યારે 3જા નંબરની અર્થવ્યવસ્થા માટેનો સ્વપ્ન લઈને દરેકે દરેક ભારતીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નેતૃત્વમાં કામ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત માત્ર એક એવો દેશ છે કે જે વેલફેર, સોશિયલ વેલફેરનું પણ કામ કરે છે અને ડેવલપમેન્ટના પણ નવા આયામો સર કરી રહ્યું છે। હું અત્યારે જ અહીંયા વડોદરાથી અહીંયા પહોંચ્યો, આ નવો એક્સપ્રેસ વે મેં જોયો, જે વડોદરાથી ભરૂચ પહોંચતા પહેલાં ભૂતકાળમાં 2.5-3 કલાક થતા હતા, આજે આ જ એક્સપ્રેસ વેને કારણે એ 40 મિનિટની અંદર વડોદરાથી અહીંયા પહોંચી શકાય છે। સમયનો સદુપયોગ, ઇંધણનો સદુપયોગ, ઉત્તમ કક્ષાનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ માનનીય મોદી સાહેબનું કલ્પના છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ઘર આપવાનું હોય કે સિનિયર સિટીઝન, દરેકે દરેક સિનિયર સિટીઝન આયુષ્યમાન ભારતનું કાર્ડ અંતર્ગત આરોગ્ય કવચ પૂરું પાડવાનું હોય, દરેકે દરેક ઘરને વીજળી પૂરી પાડવા માટે થઈને પ્રધાનમંત્રીની સ્પેશિયલ યોજના અંતર્ગત એ રૂફટોપ સોલર પ્લાન આપવાનું હોય, ગેસનો બોટલ આપવાનું હોય, આ બધી જ વેલફેર સ્કીમોને સાથે રાખીને પણ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાના ધ્યેય સાથે જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, બજેટને આવકારવા માટે, બજેટની માહિતી માટે આજે ભરૂચના લોકોને મળવા માટે હું આવ્યો છું। સમગ્ર વિશ્વમાં માત્ર ભારત એક એવો દેશ છે કે જેનું જીડીપી ગ્રોથ જે છે એ ઇન્ફ્લેશન કરતાં વધારે છે અને એટલા જ માટે આપણને ગૌરવ થાય કે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ એ પ્રગતિના નવા સોપાનો અસર કરી રહ્યો છે। આ વિગત સૌની સમક્ષ મૂકવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।